રાજકોટ શહેરમાં ગઈકાલે જે બનાવ સામે આવ્યો જેમાં કાયદાના ધજાગરા ઉડતા જે છે દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી। મામલામાં હવે રાત્રે પરિવાર જે છે ધરણા પર બેઠા હતા। પરિવારો જે છે તે સિવિલ હોસ્પિટલની બહાર ત્યાં ચોક છે ત્યાં ધરણા પર બેઠા હતા। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં ગઈકાલે જે બનાવ સામે આવ્યો જેમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી, એ મામલામાં હવે જે છે મામલો દિવસે ને દિવસે ઉગ્ર બનતો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે પરિવારમાં એક તરફ રોષ જાગી રહ્યો છે, પરિવાર પોલીસ પ્રશાસનની કામગીરી પર સવાલ ઉપાડી રહ્યો છે અને તેના જ કારણે જે છે તે ચોક ખાતે લોકો બધા આગેવાનો ભેગા થયા હતા અને આગેવાનો ભેગા થયા જે બાદ પોલીસે લોકોને દૂર કરાવ્યા હતા અને જે મૃતદેહ છે તે પરિવારના ઘરે પહોંચાડવામાં આવ્યો। તો સૌપ્રથમ તો નજર કરી લઈએ તે તમામ દ્રશ્યો પર।
એટલે કે જો ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો જે ભાવેશ વરાણી અને મિત્ર રાહુલ પરમાર જે રવિવારે રાત્રે ચાલીને જઈ રહ્યા હતા ત્યારે પૂર્વ આયોજિત કાવતરા મુજબ હમીર જોગરણા અને તેના સાથીદારોએ તેઓ આતર્યા અને હુમલાખોરોએ અચાનક જ તીક્ષ્ણ હથિયાર વડે ભાવેશ પર હુમલો કરી દીધો હતો. હુમલા બાદ આરોપી ભાવેશને બળજબરીમાંથી ગાડીમાં નાખી લઈ ગયા અને અપહરણ કરી ગયા હતા. બાદમાં તેને ગંભીર હાલતમાં શીતલ પાર્ક પાસે ફેંકીને ફરાર થઈ ગયા હતા. લોહી લુહાણ હાલતમાં જે છે ભાવેશને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જે ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. જે મૃતક ભાવેશ છે તેના પરિણીત અને 2 સંતાન હોવાનું કંઈક વાત જે છે સામે આવી રહી છે અને એના જ કારણે પરિવારમાં એક તરફ ભારે રોષ જાગી રહ્યો છે. કેમ કે જે રીતે રાજકોટની પરિસ્થિતિ રહી છે, રાજકોટની પરિસ્થિતિમાં જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો તો ઉઠ્યા જ છે અને તે જ કારણે હવે પરિવાર જે છે તે ન્યાયની માંગણી કરી રહ્યો છે અને પરિવાર એ માંગ કરી રહ્યો છે કે આરોપીઓને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે, કારણ કે જે રીતે પરિવાર સાથે ખોટું થયું છે આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. હવે જોવાનું રહ્યું કે ક્યાં સુધીમાં પોલીસ જે છે આરોપીઓને પકડે છે, પરંતુ એક વાત તો નક્કી છે કે આ પરિવારમાં અત્યારે જે રોષ જાગ્યો છે તે કદાચ પોલીસ સામે કંઈક નવા જૂની ના કરે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.